ત્યાગ બાદ મળ ભાગનું આકુંચન પ્રસારણ જે કરીએ છીએ તેને અશ્વિની મુદ્રા કહેવાય છે. અશ્વિની મુદ્રાનો અભ્યાસ કેમ કરવો જોઈએ? તો અશ્વિની મુદ્રાના અભ્યાસ બાદ આપણને ઘોડા જેવી તાકાત, એક શક્તિ આપણને મળે છે. તો ઘોડો મળ ત્યાગ બાદ તેના ગુદા માર્ગનું આકુંચન પ્રસારણ કરે છે, તે અશ્વિની મુદ્રા કહેવાય છે. પુરાણકાળમાં જઈશું તો દેવતાઓના વૈદ એટલે અશ્વિની કુમાર એવું એક ઔષધ બનાવેલું હતું કે જેનાથી એક દિવ્ય પ્રાપ્તિ થાય. તો આપણે જ્યારે આમ અશ્વિની મુદ્રાનો અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણી અંદર એ પ્રવાહી આપણે બનાવી શકીએ છીએ. હવે સાયન્સની રીતે જોઈશું તો આપણા નાભીથી નીચે અપાન વાયુ છે જે આપણને ઉત્સર્જન ક્રિયામાં મદદરૂપ કરે છે. તો એ અપાન વાયુ અને પ્રાણવાયુ જે પેટથી છાતીની વચ્ચે છે, તો અપાન વાયુ એક પ્રાણવાયુને ધક્કો આપે છે. તો અશ્વિની મુદ્રામાં અપાન વાયુનું પ્રાણવાયુને ધક્કા આપવાથી આપણે વધુ તાકાતવાર બનીએ છીએ, વધુ સર્જક બનીએ છીએ અને એક નવીન શક્તિ પ્રાપ્ત કરીએ છીએ. તો આવા અશ્વિની મુદ્રાનો અભ્યાસ કરાવીએ અને આ વાત આપણા મિત્રો વચ્ચે શેર કરીએ અને બધાને સ્વસ્થતાની જર્નીમાં આગળ લઈ જઈએ.